નમો નમો તે દાનમ નમો પંચ નમો પરો સવ પવપર્ણાસનો પંચ સૌવે પરમં હોય મંગલમ અજ્ઞાનતિમિરંદાનામ જ્ઞાનાયન જન સર્વકયાનાયા ઉન્મિતમ મેન શ્રી ગુરુવે નમો મખાદિવ્યાકુક્ષિરત્નમ શબ્દજિતવરયાત્મજં શ્રીરાજચંદ્રયહં વંદે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકમ। આ સમયસાર મહાશાસ્ત્ર છે, વિતરાગી શાસ્ત્ર છે। આચાર્ય ભગવાન કુમકુંદાચાર્ય દેવે 2000 વર્ષ પહેલાં આ શાસ્ત્રની રચના કરી છે। એનું આ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર ચાલે છે। ગાથા 344 સુધી પૂરું થયું। હવે ગાથા 345 ગાથા 345 થી 365 સુધી આ 10 ગાથાની અંદર ક્ષણિકવાદી જે બૌદ્ધ મતો છે, જે એ બૌદ્ધ મતો જૂઠા છે, બૌદ્ધ મત જૂઠો છે, એમ અહીંયા પ્રથમ 4 ગાથામાં કહે છે અને એની વાત કરે છે। તો કહે છે કે પર્યાય કંઈથી વીણશે જીવ કંઈથી નહીં વીણશે, તેથી કરે છે તેજ કે બીજો નહીં એકાંત છે। પર્યાય કંઈથી વીણશે જીવ કંઈથી નહીં વીણશે જીવ, તેથી વેદે તેજ કે બીજો નહીં એકાંત છે। જીવ જે કરે તે ભોગવે નહીં, જેહનો સિદ્ધાંત એ જીવ મિથ્યા દ્રષ્ટિ છે, અર્હત નામતનો નથી। જીવ અન્ય કરતો અન્ય વેદ, જેહનો સિદ્ધાંત એ જીવ મિથ્યા દ્રષ્ટિ છે, અર્હત નામતનો નથી। અહીંયા જીવ, કારણ કે જીવ કેટલાક પર્યાયોથી નાશ પામે છે અને કેટલાક પર્યાયથી નથી નાશ પામતો, તેથી જે ભોગવે છે તે જ કરે છે અથવા બીજો જ કરે છે એવો એકાંત નથી, પણ ત્યાં સ્યાદવાદ છે। કારણ કે જીવ કેટલાક પર્યાયથી નાશ પામે છે અને કેટલાક પર્યાયથી નથી નાશ પામતો, તેથી જે કરે છે તે જ ભોગવે છે અથવા બીજો જ ભોગવે છે એવો એકાંત નથી। જે કરે છે તે જ નથી ભોગવતો એવો જેનો સિદ્ધાંત છે તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે, અર્હતના મતનો નથી એમ જાણવું। બીજો કરે છે અને બીજો ભોગવે છે એવો જેનો સિદ્ધાંત છે તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે, અનાહત એટલે અજૈન છે એમ જાણવું। અહીંયા આ ભાવાર્થ આ ગાથામાં જોઈએ તો કે વસ્તુનો સ્વભાવ જીનવાણીમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ કયો છે। વસ્તુ છે એ નિત્ય અનિત્ય છે, દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ છે, માટે સ્યાદવાદથી એવો અનેકાંત સિદ્ધ થાય છે કે પર્યાય અપેક્ષાએ તો વસ્તુ ક્ષણિક છે અને દ્રવ્ય અપેક્ષાએ વસ્તુ નિત્ય છે। જીવ પણ વસ્તુ હોવાથી દર પર્યાય સ્વરૂપ છે, તેથી પર્યાય દ્રષ્ટિએ જોવામાં આવે તો તે કાર્યને કરે છે એક પર્યાય અને ભોગવે છે અન્ય પર્યાય। જેમ કે મનુષ્ય પર્યાયે શુભાશુભ કર્મ કર્યા અને તેનું ફળ દેવાદી પર્યાયે ભોગવું। દ્રવ્ય દ્રષ્ટિએ જોવામાં આવે તો જે કરે છે તે જ ભોગવે છે। જેમ કે મનુષ્ય પર્યાયમાં જે જીવ દ્રવ્યે શુભાશુભ કર્મ કર્યા તે જ જીવ દ્રવ્યે દેવાદી પર્યાયમાં પોતે કરેલા કર્મનું ફળ ભોગવું। આ પ્રમાણે તો વસ્તુ યથાર્થ છે। કેમ? પર્યાય અપેક્ષાએ એ વાત જો લઈએ તો એક પર્યાય એટલે મનુષ્ય પર્યાયમાં જે પાપ પુણ્ય બાંધ્યા એ બીજી ગતિની અંદર ભોગવીએ છીએ, તો ભોગવનાર એ વખતે દેવ હો, તિર્યંશ હો કે નારક હો એ ભોગવે છે। પણ દ્રવ્ય દ્રષ્ટિથી જ્યારે દેખવામાં આવે તો જે મનુષ્ય પર્યાયની અંદર જે જીવે પાપ કર્યું એ જ જીવ ત્યાં નરક આદિ પર્યાયમાં ભોગવે છે। તો આ વાત તો જૈન મતને સંમત છે, પણ બૌદ્ધ મતો એમ મત એટલે બૌદ્ધ મતી એમ કહે છે કે ના, એવું છે નહીં।
તો આ રીતે વસ્તુનું સ્વરૂપ અનેકાંશિત થયા છતાં જે જીવ શુદ્ધ નહીંને સમજ્યા વિના શુદ્ધના લોભથી વસ્તુના એક અંશને વર્તમાન કાળમાં વર્તતા પર્યાયની જ વસ્તુ માની ઋજુસૂત્રો નહીંના વિષયને એકાંત પકડી એમ માને છે કે જે કરે છે તે ભોગવતો નથી, અન્ય ભોગવે છે, અને જે ભોગવે છે તે કરતો નથી, અન્ય કરે છે, તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે. આ બૌદ્ધ મતમાં શું છે કે આત્મા ક્ષણિક માની લીધો. આત્મા જે આત્મા આ એક પડે છે એ આત્મા બીજી પડે નથી. તો ભોગવનાર એટલે કે કોઈ પણ પાપ કે પુણ્યને કરનાર, જે પાપ પુણ્ય કરે છે એ જીવ જુદો અને ભોગવનાર જીવ પણ જુદો એમ માને છે. પાપ પુણ્યનું ફળ તો માને છે કે પાપ અને પુણ્યનું ફળ તો છે, પરંતુ એ ભોગવનાર બીજો જીવ છે, એને એ જીવ નથી એમ માને છે. તો આ વાત યથાર્થ નથી એમ આચાર્યદેવ કહે છે કે કારણ કે પર્યાયનું ક્ષણિકપણું હોવા છતાં દ્રવ્યરૂપ ચૈતન્ય ચમત્કાર તો અનુભવગોચર નિત્ય છે. પ્રત્યભિજ્ઞાનથી જણાય છે કે બાળક અવસ્થામાં જે હું હતો તે જ હું ત્રણ અવસ્થામાં હતો અને તે જ હું વૃદ્ધ અવસ્થામાં છું. આ રીતે જે કથનચિત નિત્ય રૂપે અનુભવ ગોચર છે, સ્વસંવેદનમાં આવે છે અને જેને જીનવાણી પણ એવો જ ગાય છે, તેને જે ન માને તે મિથ્યા દ્રષ્ટિ છે એમ જાણવું. તો હવે અહીંયા વ્યવહાર નહીંથી જ કેવળ વ્યવહાર દ્રષ્ટિથી જ ભિન્ન દ્રવ્યોમાં કર્તાકર્પણું ગણવામાં આવે છે. નિશ્ચય દ્રષ્ટિ તો એક દ્રવ્યમાં જ કર્તા કર્મપણું ઘટે છે. વ્યવહારથી કહેવામાં આવે છે શું? કર્તા કર્મપણું એટલે કે જીવ કર્મને બાંધે. હવે જીવ તો આત્મદ્રવ્ય એટલે તો અરૂપી ચૈતન્ય ઘન, એ કર્મને બાંધે એટલે દ્રવ્ય કર્મને બાંધે, એટલે કે દ્રવ્ય કર્મ તો પૂતગળ, તો એ પૂતગળને જીવ બાંધે. એ કથન વ્યવહાર નીતિ સાચું છે, નિશ્ચય નીતિ સાચું છે નહીં. તો આ પ્રમાણે અહીંયા વ્યવહારનો પક્ષ લઈ અને દ્રષ્ટાંત દ્વારા આ વાત આચાર્યદેવ સમજાવે છે કે વ્યવહારથી આ વસ્તુ એક દ્રવ્ય કરતા અને કર્મ બીજા દ્રવ્યમાં થાય એવું વ્યવહાર નહીંનું કથન છે. ખરેખર એ સાચું નથી. તો અહીં કહે છે કે ગાથા 149થી 355 સુધી જેમ શિલ્પી કર્મ કરે પરંતુ તે નહીં તન્મય બને, તેમ જીવ પણ કર્મો કરે પણ તે નહીં તન્મય બને. જેમ શિલ્પી કર્ણ વડે કરે પણ તે નહીં તન્મય બને જીવ, તેમ જીવ કર્ણ વડે કરે પણ તે નહીં તન્મય બને. જેમ શિલ્પી કર્ણ ગ્રહે પરંતુ તે નહીં તન્મય બને, તેમ જીવ પણ કર્ણો ગ્રહે પણ તે નહીં તન્મય બને. શિલ્પી કર્મ ફળ ભોગવે પણ તે નહીં તન્મય બને, તેમ જીવ કર્મ ફળ ભોગવે પણ તે નહીં તન્મય બને. એ રીત મત વ્યવહારનો સંક્ષિપ્ત વક્તવ્ય છે. સાંભળન વચન નિશ્ચયતાનું પરિણામ વિષયક જે છે. અને હવે શિલ્પી કરે ચેષ્ટા અને તેનાથી તે અનન્ય છે, તેમ જીવ કર્મ કરે અને તેનાથી તે અનન્ય છે. ચેષ્ટા કરતો શિલ્પી જેમ દુઃખિત થાય નિત્ય દુઃખથી તે અનન્ય, તેમ જીવ ચેષ્ટામાં દુઃખી બને. તો અહીંયા આ દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ એક સોનિક કુંડલાદિ કર્મને કરે છે પરંતુ તે પોતે તન્મય એટલે કુંડલમય થતો નથી, તેમ જીવ પણ પુણ્ય પાપાદિ પૂતગલ કર્મ કરે છે પરંતુ પૂતગલ કર્મમય તે થતો નથી. જેમ શિલ્પી હથોડા આદિ કર્ણો વડે કર્મ કરે છે પરંતુ તે હથોડા આદિ કર્ણોમય થતો નથી, તેમ જીવ મન વચન કાયારૂપ કર્ણો વડે કર્મ કરે છે પરંતુ તે મન વચન કાયારૂપ કર્ણોમય થતો નથી. જેમ શિલ્પી કર્ણોને ગ્રહણ કરે છે પરંતુ તે તન્મય થતો નથી, તેમ જીવ કર્ણોને ગ્રહણ કરે છે પરંતુ તે તન્મય થતો નથી. જેમ શિલ્પી કુંડલાદિ કર્મના ફળને ભોગવે છે પરંતુ તે તન્મય ખાન પાન આદિમય થતો નથી, તેમ જીવ પુણ્ય પાપાદિ કર્મ પૂતગલ કર્મના ફળને ભોગવે છે પરંતુ તન્મય થતો નથી. એ રીતે તો વ્યવહારનો મત સંક્ષેપથી એવા યોગ્ય છે. હવે નિશ્ચયનીનું વચન તું સાંભળ કે જે પરિણામ વિષયક છે. જેમ શિલ્પી ચેષ્ટારૂપ કર્મને કરે છે અને તેનાથી અનન્ય છે,
તેમ જીવ પણ પોતાના પરિણામ કર્મને કરે છે અને તેનાથી અનન્ય છે. જેમ ચેષ્ટારૂપ કર્મ કરતો શિલ્પી નિત્ય દુઃખી થાય છે અને તેનાથી દુઃખથી અનન્ય છે, તેમ ચેષ્ટા કરતો પોતાના પરિણામ કર્મને કરતો જીવ દુઃખી થાય છે અને દુઃખથી અનન્ય છે. તો અહીં આ વાત ક્ષણિક જે છે એને સમજાવવા માટેની આ વાત છે. તે હજુ આગળ વાત કરશે. આ તો વ્યવહારની વાત કરી. તો અહીંયા એ બતાવ્યું કે જેવી રીતે શિલ્પી અથવા સોની આદિ કારીગર કુંડળ આદિ જે પરદ્રવ્ય પરિણામને કરે છે, હથોડા વડે આદિ કર્ણો વડે પરદ્રવ્ય પરિણામક કર્ણો વડે કરે છે, હથોડા આદિ પરદ્રવ્ય પરિણાત્મક કર્ણો વડે ગ્રહણ કરે છે અને કુંડળ આદિ કર્મનું જે ગામ આદિ પરદ્રવ્ય પરિણામ તેના ફળને ભોગવે છે. એટલે કે અહીં તો વ્યવહારનીથી એક સ્પષ્ટ વાત કરી દીધી કે સોની છે એ હથોડાથી કુંડલને કરે છે. તો હથોડો અને કુંડલ અને સોની એ ત્રણેય દ્રવ્યો ભિન્ન છે. એટલે કે વ્યવહારથી એમ કહેવામાં આવે છે કે સોની જે છે એ પોતે કુંડલને કરે છે, પણ નિશ્ચયથી કુંડલને સોની કરતો નથી. આ તો વ્યવહારનો મત છે. તો એ પ્રમાણે જો બૌદ્ધ માનતા હોય કે એક જીવ ભોગવે કરે છે અને બીજો જીવ ભોગવે છે, એટલે કે મનુષ્ય પર્યાયમાં એક જીવ કર્મ બાંધે છે અને દેવ પર્યાયમાં તે કર્મને ભોગવે છે, તો એ વ્યવહારથી વાત સાચી છે. પણ નિશ્ચયથી તો જે મનુષ્ય ભાવ કર્મમાં જે જીવ શુભાશુભ કર્મ શુભ કર્મ કરે છે એ દેવ પર્યાયમાં શુભ કર્મ ભોગવતો જીવ એને એ છે, બીજો નથી. તો આટલી વાત જ આ બધાનો સાર જો કહીએ તો આટલો જ છે કે બૌદ્ધ મતમાં જે ક્ષણિકવાદ છે એ ક્ષણિકવાદ સાચો નથી પણ જૂઠો છે. એ પ્રમાણે અહીંયા આપણે 355 હજુ બીજી ગાથાઓમાં પણ આ જ વાત આગળ કહે છે કે હવે આ નિશ્ચયથી અત્યારે વ્યવહારની વાત કરીએ, હવે નિશ્ચયની દ્રષ્ટાંતથી વાત કરે છે કે જે સે ટીકા નથી પરતણી, જે સે ટીકા બસ સે ટીકા જ્ઞાયક નથી તેમ પરતણો જ્ઞાયક ખરે જ્ઞાયક તથા. જેમ સે ટીકા નથી પરતણી છે સે ટીકા બસ સે ટીકા દર્શક નથી તેમ પરતણો દર્શક ખરે દર્શક થયો. જેમ સે ટીકા નથી પરતણી સે ટીકા બસ સે ટીકા સંચિત તથી પરતણો સંયત ખરે સંયત તથા. જેમ સે ટીકા નથી પરતણી છે સે ટીકા બસ સે ટીકા દર્શન નથી તેમ પરતણું દર્શન ખરે દર્શન તથા. એમ જ્ઞાન દર્શન ચારિત્ર વિશે કથન નિશ્ચય નયતણું સાંભળ કથન સંક્ષેપથી એના વિશે વ્યવહારનું. જેમ કેમ નિજ સ્વભાવથી સે ટીકા પરદ્રવ્યને ધોળું કરે જ્ઞાતા એ રીતે જાણતો નિજ ભાવથી પરદ્રવ્યને. જેમ નિજ સ્વભાવથી સે ટીકા પરદ્રવ્યને ધોળું કરે આત્મા એ રીતે દેખતો નિજ ભાવથી પરદ્રવ્યને. જેમ નિજ ભાવ સ્વભાવથી સે ટીકા પરદ્રવ્યને ધોળું કરે જ્ઞાતા એ રીતે ત્યાગતો નિજ ભાવથી પરદ્રવ્યનો. જેમ નિજ સ્વભાવથી સે ટીકા પરદ્રવ્યને ધોળું કરે સુદ્રષ્ટિ એ રીતે શ્રદ્ધતો નિજ ભાવથી પરદ્રવ્યને. જેમ જ્ઞાન દર્શન ચરિત્ર નિર્ણય કહ્યો વ્યવહારનો ને એ અન્ય પર્યાયો વિશે પણ એ જ રીતે જાણવો. તો આ પ્રમાણે આ 20 ગાથાની અંદર વ્યવહાર અને નિશ્ચયની બેની વાત કરી અને ક્ષણિક બૌદ્ધ મત છે જૂઠો છે. તો આ જે ગાથા 356 થી 365 સુધી, તો એમાં પાછો સે ટીકાનું એટલે માટીનું સફેદ માટીનું દ્રષ્ટાંત આપે છે. તો એના ભાવાર્થની અંદર આ વાત આપણે જોઈએ કે આ રીતે એમ બતાવ્યું છે કે આત્મા પરદ્રવ્યને જાણે છે એ વ્યવહાર કથન છે. આત્મા પોતાને જાણે છે એમ કહેવામાં પણ સ્વસ્વામી અંશરૂપ વ્યવહાર છે. જ્ઞાયક તો જ્ઞાયક છે એ નિશ્ચય છે. અહીંયા વ્યવહાર અને નિશ્ચય એ બેની વાત કરી છે. તો શું કહ્યું આની અંદર કે અહીંયા પાછી આ વાત એક ભિન્ન જ કરી છે. ક્યાંથી 356 ગાથાથી એ ક્ષણિકવાદની વાત પૂરી થઈ અને 356 ગાથાથી 365 ગાથા સુધી એક વિષય થોડો જુદો લીધો છે. તો
તો ત્યાં શું વિષય લીધેલો છે કે જોકે વ્યવહારે પરદ્રવ્યોનો અને આત્માને જ્ઞેય જ્ઞાયક દ્રશ્ય દર્શક તાજ્ય તાજક ઇત્યાદિ સંબંધ છે, તો પણ નિશ્ચય તો આ પ્રમાણે છે. જેમ ખડી પરની ભીત આદિની નથી, ખડી તો ખડી જ છે, તેમ જ્ઞાયક જાણનારો પરનો પરદ્રવ્યનો નથી, જ્ઞાયક તે તો જ્ઞાયક જ છે. જેમ ખડી પરની નથી, ખડી તો ખડી જ છે, તેમ દર્શક દેખનારો આત્મા પરનો નથી, દર્શક તો દર્શક જ છે. જેમ ખડી પરની એટલે ભીત આદિની નથી, ખડી તો ખડી જ છે, તેમ સંયત પરનો નથી, સંયત તો સંયત જ છે. જેમ ખડી પરની નથી, ખડી તો ખડી જ છે, તેમ દર્શન અર્થાત શ્રદ્ધાન પરનું નથી, દર્શન તે તો દર્શન જ છે, અર્થાત શ્રદ્ધાન તો શ્રદ્ધાન જ છે. એ પ્રમાણે જ્ઞાન દર્શન ચારિત્ર વિશે નિશ્ચયનીનું કથન છે. વળી તે વિશે સંક્ષેપથી વ્યવહારનું કથન સાંભળ. હવે અહીંયા દ્રષ્ટાંત એમ આપે છે કે ભીત હોય, એ ભીતને આપણે ધોળીએ સફેદ ખડીથી, તો કહેવાય શું, નિશ્ચયથી જે ખડી છે એ કંઈ ભીતરૂપ થઈ નથી ગઈ. ભીત ભીતરૂપ છે અને ખડી ખડીરૂપ છે, એટલે ખડી તો ખડીમાં જ છે, ખડી ભીતરૂપ થઈ નથી. એ પ્રમાણે એ જ ન્યાયે આત્મા પોતે જ જ્ઞાનરૂપ છે, પોતે જ દર્શનરૂપ છે, પોતે જ ચારિત્રરૂપ છે, પોતે બીજા અન્ય કોઈ રૂપ પોતે નથી. તો એ વાત અહીં સ્પષ્ટ કરી કે હવે વ્યવહાર નથી. એ વાત જ્ઞાન દર્શન ચારિત્ર વિશે કહે છે કે જેમ ખડી પોતાના સ્વભાવથી પરદ્રવ્યને સફેદ કરે છે, તેમ જ્ઞાતા પણ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને જાણે છે. પેલી સેટિકાની વાત કરી, સેટિકા સેટિકા જ એટલે કે ખડી તે ખડી જ છે અને આત્મા તે આત્મા જ છે. ખરેખર તો આત્મા પોતાને જાણે છે, પરને જાણે છે, એ તો વ્યવહાર કહેવા માત્ર છે. કેમ કે કર્તા અને કર્મ બંને અનન્ય છે, એટલે આત્મા નિશ્ચય નહીં તો આત્મા પરને જાણતો નથી, નિશ્ચય નહીંથી તો આત્મા પોતાના સ્વને જ જાણે છે. એ વાત પ્રથમ અહીં આ ગાથાની અંદર પ્રથમમાં પ્રથમ 5 અને 6 ગાથામાં જેમ નિજ સ્વભાવ સેટિકા પરદ્રવ્યને 361 સુધી આ નિશ્ચયની વાત કરી કે ભાઈ આત્મા પરને જાણે છે, એ કેવું વ્યવહાર માત્ર છે. આત્મા તો માત્ર પોતાના સ્વરૂપને જાણે છે. આ વાત કૃપાળુદેવે પણ વાત કરી છે આત્મસિદ્ધિમાં કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ જતા નિર્વાણ. એટલે કે પોતાના સ્વભાવનું જ્ઞાન તે જ પૂર્ણ જ્ઞાન કેવળ જ્ઞાન છે. પરને એક સમયમાં અનંતા જે પર પદાર્થ છે, જીવ અને અજીવ, એ બધાને યથાર્થ જાણે, ભૂત ભવિષ્ય વર્તમાન કાળની સર્વ પર્યાયને એક સમયમાં જાણે, એ કેવું વ્યવહાર છે. એમ અહીંયા એ વાત બતાવી કે અહીંયા તો શું વાત બતાવી છે કે અહીંયા નિશ્ચય નહીંથી આત્માને જ્ઞેય સંબંધ પણ નથી. આત્મા જાણનાર અને પર વસ્તુ જણાનાર, એ કેવું વ્યવહારનું કથન છે. નિશ્ચયથી તો આત્મા પોતાની પર્યાયને જાણે છે. હવે આની પાછળનો આશય એવો છે કે હવે જ્ઞેય એક માત્ર આત્મા છે, બીજું જગતમાં કોઈ જ્ઞેય નથી, એવું સૂક્ષ્મ તત્વ અહીંયા બતાવ્યું છે. કે જ્ઞેય કોણ? કે જ્ઞેય આત્મા એક. જાણનાર કોણ? કે જાણનાર આત્મા. આત્મા પોતાને જાણે તે નિશ્ચય છે, આત્મા પરને જાણે તે વ્યવહાર છે. તો અહીંયા જે અત્યાર સુધી તો વાત કરી કે આત્મા પરને જાણે, વ્યવહારથી પરનું કરે, આદિ વાતો કરી. એટલે એની અંદર જે સંબંધો જે છે એ સંબંધો નિમિત્ત નિમિત્ત સંબંધ, જ્ઞેય જ્ઞાયક સંબંધ એ બતાવ્યા. આત્માને અને પરદ્રવ્ય અને જ્ઞેય જ્ઞાયક સંબંધ છે, આત્માને અને કર્મને નિમિત્ત નિમિત્તિક સંબંધ છે. અહીંયા તો નિશ્ચયથી વાત એ કરી દીધી કે આત્મા પોતે જ્ઞેય છે, આત્મા પોતે જ જ્ઞાન છે, અને આત્મામાં તો જ્ઞેય અને જ્ઞાન એ બંને આત્મા રૂપ જ છે. આત્મા પરને જાણે છે એ વાત છે નહીં. અને
આત્મા પોતાની જ પર્યાયને કરે છે, એમાં પરદ્રવ્ય નિમિત્ત છે, એ તો વ્યવહારનો વિષય છે. નિશ્ચયથી તો આત્મા પોતાની પર્યાયને જ કરે છે. આત્મા રાગાદી ભાવ કરે કે આત્મા સ્વભાવ ભાવ કરે તે વખતે જે દ્રવ્ય કર્મ હોય તેનો ઉદય અગર તો અભાવ થાય તો એ તો વ્યવહારનું કથન છે. નિશ્ચયથી તો આત્મા પોતાના ભાવનું જ કરતા છે, એ વાત બતાવી. હવે વ્યવહારથી અહીં વાત કરે છે કે શું કહ્યું અહીંયા? જો કે વ્યવહારથી પ્રવૃત્તિઓના આત્માને જ્ઞેય જ્ઞાયક દ્રશ્ય દ્રશ્યક તાજી તાજક ઇત્યાદિ સંબંધ છે તો પણ નિશ્ચય એમ છે નહીં. તો એ વાત કરી અને હવે આગળ વાત કરે છે. અહીં વ્યવહારની વાત હવે કરે છે. એ વિશે સંક્ષેપથી વ્યવહારનું કથન સાંભળ. જેમ શેટિકા પોતાના સ્વભાવથી ભીત આદિ પરદ્રવ્યને સફેદ કરે છે તેમ જ્ઞાતા પણ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને જાણે છે. અહીં વાત શું કરી કે ખડી વ્યવહારથી ભીતને સફેદ કરે છે. ખરેખર ને ભીતને ને ખડીને કોઈ સંબંધ નિશ્ચયથી જ નથી, પણ વ્યવહારથી કહેવાય કે આ ભીત હતી એની પર ખડી લગાવી સફેદ તો આ ભીત સફેદ થઈ, તો એ વ્યવહારનું કથન છે. એમ આત્મા પરને જાણે છે એ વ્યવહારનું કથન છે. જેમ ખડી પોતાના સ્વભાવથી પરદ્રવ્યને સફેદ કરે છે તેમ જીવ પણ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને દેખે છે. જેમ ખડી પોતાના સ્વભાવથી પરદ્રવ્યને સફેદ કરે છે તેમ જ્ઞાતા પણ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને ત્યાગે છે. જેમ ખડી પોતાના સ્વભાવથી પરદ્રવ્યને સફેદ કરે છે તેમ સમ્યક દ્રષ્ટિ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને શ્રદ્ધે છે. આ પ્રમાણે જ્ઞાન દર્શન ચારિત્ર વિશે વ્યવહાર નયનું નિર્ણય કહ્યો. બીજા પર્યાયો વિશે પણ એ રીતે જાણવું. તો અહીંયા મુખ્ય વાત જે કહી હોય તો એ રીતે અહીં બતાવ્યું કે આત્મા પરદ્રવ્યને જાણે છે એ વ્યવહારનું કથન છે. આત્મા પોતાને જાણે છે એમ કહેવામાં પણ સ્વસ્વામી અંશરૂપ વ્યવહાર છે, પણ જ્ઞાયક તો અભેદ જ્ઞાયક જ છે એ નિશ્ચય છે. અહીંયા અભેદ જ્ઞાયક જે તત્વ છે જે દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષય છે અને જે દ્રષ્ટિનો વિષય છે એ વિષયને આચાર્યદેવ સ્પષ્ટ બતાવે છે કે જ્ઞાનમાં ભેદ આત્મા અને પોતાને જાણ એ પણ ભેદ થઈ જાય છે. અભેદમાં એવું કોઈ ભેદપણું છે જ નહીં એ વાત અહીંયા બતાવે છે. એટલે કે હવે આ સર્વ જ્ઞાન વિશુદ્ધ અધિકાર છે એ અધિકારની અંદર અભેદ એક તત્વ, એ અભેદ તત્વ અભેદ જ છે અને એની અંદર કોઈ પણ પ્રકારનો ગુણગુણી ભેદ અગર તો કર્તા કર્મ રૂપ ભેદ એવું કોઈ પણ પ્રકારનો ભેદ નથી, એવું અહીંયા નિશ્ચયનું કથન કરવામાં આવ્યું છે. તો શા માટે એવું કથન કરવામાં આવ્યું છે કે હવે આચાર્યદેવ નવતત્વની વાત કરી લીધી અને હવે આ નવતત્વને યથાર્થ જાણી અને પછી આ જીવે પોતાનું જે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એવું જે અભેદ એક રૂપ જ્ઞાયક તત્વ, એક રૂપ અભેદ જ્ઞાયક તત્વ, એ તત્વ જે દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષય છે, જે શ્રદ્ધાનો વિષય છે, એને સ્પષ્ટ કરીને કહે છે કે ભાઈ નિશ્ચયથી તો આ એક જ એવું તત્વ છે, અભેદ તત્વ છે અને એ અભેદ તત્વ તું છો અને એ અભેદ તત્વની તું પ્રતીતિને શ્રદ્ધા કરે તો જ તને સમ્યક દર્શન થશે. એટલે હવે પહેલાં ભેદથી બધી વાતો સમજાવી અને હવે અભેદની વાત કરવામાં અહીં આવી છે. તો આ પ્રમાણે આત્મા પોતાને જાણે છે એ પણ વ્યવહાર કરી દીધો. કેમ કે જાણનારને જાણે છે તે આત્માને જાણે છે એ બે વસ્તુ કહે છે. આત્મા તો આત્મારૂપ થઈ ગયું, એક રૂપ થઈ ગયું છે, અભેદ થઈ ગયો. તો એ અભેદ વાત અહીંયા બતાવવા માટે આ પ્રમાણે કથન કરવામાં આવેલું છે. અને આ રીતે એમ બતાવ્યું કે આત્મા પરદ્રવ્ય હવે બીજી વાત કરે છે વ્યવહારની. દેખે છે અથવા શ્રદ્ધે છે વ્યવહાર કથન છે. આત્મા પોતાને દેખે છે અથવા ગ્રહે છે એમ કહેવામાં પણ સ્વસ્વામી અંશ વ્યવહાર છે. દર્શક દર્શક જ છે એ નિશ્ચય છે. તો અહીંયા તો જ્ઞાન દર્શન એ બધી વાતોને જુદી જુદી કરીને આચાર્યદેવ બતાવી, પણ આ બધી વાતનો જો સરવાળો કરવામાં આવે તો એક જ વાત થઈ કે અભેદ એક રૂપ આત્મતત્વ છે, પૂર્ણ શુદ્ધ એક રૂપ આત્મતત્વ છે. એમાં ગુણગુણી ભેદ નથી, એમાં દ્રવ્ય પર્યાયના પણ ભેદ નથી. એની અંદર
નિત્ય અંશ અને અનિત્ય અંશ એવા કોઈ પણ ભેદને સ્થાન નથી. એવો અભેદ પરમ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી આત્મા પૂર્ણ અભેદ એક રૂપ તત્વ છે એ વાત અહીં કહી. અને આની પાછળ પ્રયોજન એ છે, આ સર્વવિશુદ્ધ અધિકાર જ્ઞાન અધિકાર છે, એની પાછળનું પ્રયોજન એ છે કે હવે હું જાણનાર અને આ પરદ્રવ્ય એ મારા જ્ઞેય એ વાતો હવે અહીં આચાર્યદેવે કાઢી નાખી છે. અને હવે તો હું જાણનાર ને હું મને પોતાને જાણું, હું જાણનાર ને મને જાણું એ વાત નહીં, હું જ બધું અભેદ એક રૂપ નાયક એ વાત અહીંયા બતાવી છે. તો એ પ્રમાણે આ ગાથાની અંદર આ વાત આત્મા પરદ્રવ્યનો ત્યાગ કરે છે એ તો વ્યવહાર, આત્માને પરદ્રવ્યને સંબંધિત ત્યાગ છે ને, આત્મામાં કોઈ ગ્રહણ ત્યાગ છે જ નહીં. આત્મા પરદ્રવ્યને નિશ્ચયથી તો ગ્રહી પણ ન શકે, પરદ્રવ્યને છોડી પણ ન શકે. આત્મામાં રાગ છે એને છોડો, હવે એ તો બધા વ્યવહારના કથન. રાગ પોતે આત્મામાં સ્વભાવમાં રહ્યો એટલે રાગ છૂટી ગયો, રાગને છોડવા જેવું કંઈ છે જ નહીં. તો અહીંયા આચાર્ય નિશ્ચયથી આ બધી વાત કરે છે, પણ વ્યવહારથી કહે કે ભાઈ શું કર્યું કે એને ત્યાગ કર્યો. પણ ખરેખર એક દ્રવ્ય બીજા દ્રવ્યનો ત્યાગ કરી શકે નહીં. ભાઈ આને હવે સંસારનો ત્યાગ કર્યો અને સાધુ થઈ ગયા, તો સંસારનો ત્યાગ ને સાધુ થઈ ગયા બધા વ્યવહારના કથનો છે. તો અહીંયા આચાર્ય દેવે આ બધા કથનોને સમેટી અને એક વાત કરે છે કે અત્યાર સુધી અમે નિમિત્ત નિમિત્તિક સંબંધ, જ્ઞેયજ્ઞાયક સંબંધ આ બધી વાતો કરવામાં આવી, પણ હવે આ સર્વવિશુદ્ધ અધિકારની અંદર એ વાતોમાંથી અતિ સૂક્ષ્મ વાત કહીને કહી કે ભાઈ આ વાત એ બરાબર નથી, નિશ્ચય નથી. એટલે ખરેખર જોવા જઈએ તો આત્મા પોતે જ જ્ઞાન છે, આત્મા પોતે જ જ્ઞાતા છે, આત્મા પોતે જ જ્ઞેય છે. તો જ્ઞાતા જ્ઞેય જ્ઞાન અભેદ એકરૂપ પોતે જ છે. આ વાત બતાવી. શા માટે બતાવવામાં આવી કે તું બહાર હું પરને જાણું એ વાત છોડી દે, તારો જે ઉપયોગ છે તું અંતર્મુખ કર અને પોતાના સ્વરૂપને જાણવું એ જ તારું કાર્ય છે. બીજું પરને જાણવું એ કાર્ય, પરને જાણવું તો બધું વ્યવહારનું કથન છે. તો તું તારા આત્મામાં ભેદ પાડ્યા એના અભેદ એવો જે તત્વ છે એને દ્રષ્ટિમાં લઈ અને એને તું જો તો તને સમ્યક દર્શન પ્રગટ થશે. તો અહીંયા આ જે 10 ગાથા કહી 55 થી 65, આ 10 ગાથાની અંદર આ ભાવ કયો છે એટલે એની અંદર ખડીનું દ્રષ્ટાંત આપ્યું. નિશ્ચયથી તો ખડી છે એ ખડી જ છે, ખડી કોઈ ભીતરૂપ થઈ નથી, પણ છતાં વ્યવહારથી કહેવાય કે ખડીથી આ ભીત સફેદ થઈ. ખરેખર ખડી ખડીમાં છે, ભીત ભીતમાં છે. એમ અહીંયા જ્ઞાન જ્ઞાનમાં છે, જ્ઞાન જ્ઞેયમાં નથી. અને ના આત્મા પોતાની જ્ઞાન પર્યાયને જુએ છે, જ્ઞાન પરને જુએ છે, એ તો વ્યવહાર માત્ર છે. એ વાત આ 10 પર્યાયમાં સ્પષ્ટ કરી દીધી. અને હવે આગળ જ્ઞાન અને જ્ઞેય તદ્દન ભિન્ન છે. આત્માના દર્શન જ્ઞાન ચારિત્ર આદિ કોઈ ગુણ પરદ્રવ્ય નથી એમ જાણતો હોવાથી સમ્યક દર્શનનો વિષયો પ્રત્યે હવે આ વિષય આખો બદલી જાય છે. 365 પછી આ એક બીજો આ એક પાછો વિષય હવે બદલી જાય છે. અને અહીંયા ગાથા 366 થી 373 ગાથા 366 થી ગાથા 373 સુધી જ્ઞાનીને વિષયમાં રાગ નથી એ વાત અહીંયા સમજાવે છે. શું સમજાવે છે કે ચારિત્ર દર્શન જ્ઞાન જરીએ નહીં અચેતન વિષયમાં, તે કારણે આત્મા શું હણી શકે એ વિષયમાં. ચારિત્ર દર્શન જ્ઞાન જરીએ નથી અચેતન કર્મમાં, તે કારણે આત્મા શું સળી શકે તે કર્મમાં. ચારિત્ર દર્શન જ્ઞાન જરીએ નથી અચેતન કાયમાં, તે કારણે આત્મા શું હણી શકે એ કાયમાં. છે જ્ઞાનનો દર્શન તણો ઉપઘાત ભાયકો ચરિત્રનો, ત્યાં કોઈ પણ ભાયકો નથી ઉપઘાત પૂતગલ દ્રવ્યનો. જે ગુણ જીવતણા ખરે તે કોઈ અન્ય દ્રવ્ય પરદ્રવ્યમાં ને, તે કારણે વિષયો પ્રતિ સુદ્રષ્ટિને રાગ થતો નથી. હવે જ્ઞાનીને પરદ્રવ્ય પ્રત્યે કેમ રાગ થતો નથી એ વાત અહીં કરવામાં આવી છે કે દર્શન જ્ઞાન આનો વળી રાગ દેશ વિમોહ તો જીવના અનન્ય પરિણામ છે, કારણે શબ્દાદિ વિષયોમાં નહીં રાગાદિ છે. તો આ વાત જો બતાવવામાં આવી છે તેની અંદર તો ગાથાર્થ એનો કહે છે ગાથા 366
થી 371 સુધીનો ગાથા કે દર્શન જ્ઞાન અને ચારિત્ર્ય અચેતન વિષયમાં નથી, જરા પણ નથી. દર્શન જ્ઞાન અને ચારિત્ર એ તો જીવનું સ્વરૂપ છે, જીવના ગુણ છે, એ જીવમાં છે, અજીવમાં નથી. એ જ પ્રમાણે આ દર્શન જ્ઞાન ચારિત્ર કર્મમાં નથી. આ દર્શન જ્ઞાન અને ચારિત્ર તે વિષયોમાં નથી, અને આ દર્શન અને જ્ઞાન અને ચારિત્ર એ કર્મમાં પણ નથી. આ દર્શન જ્ઞાન અને ચારિત્ર એ આ કાયામાં પણ નથી. આ દર્શન જ્ઞાન અને ચારિત્ર એ પૂતગલ દ્રવ્યમાં નો ઘાત થતા એનો ઘાત થતો, પૂતગલ દ્રવ્યમાં દર્શન જ્ઞાન ચારિત્ર નથી તો પૂતગલના ઘાતથી પણ એનો ઘાત થતો નથી. આ રીતે જે કોઈ જીવના ગુણો છે તે ખરેખર પરદ્રવ્યમાં નથી. તેથી સમ્યકદર્શીને વિષયો પ્રત્યે રાગ થતો નથી. વિષયો પ્રત્યે શા માટે રાગ સમ્યકદર્શી એ વાત અહીંયા બતાવી દીધી. વળી રાગ દ્વેષ મોહ જીવના જ અનન્ય પરિણામ છે, તે કારણે રાગાધિક શબ્દાદિ વિષયોમાં નથી. હવે અહીંયા આ વાત બહુ સ્પષ્ટતાથી કરી છે ભાવાર્થની અંદર કે આત્માને અજ્ઞાનમય પરિણામરૂપ રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થતાં આત્માના દર્શન જ્ઞાન ચારિત્રાદિ ગુણો હણાય છે, પરંતુ તે ગુણો હણાતા છતાં અચેતન પૂતગલ દ્રવ્યો હણાતું નથી. શું થયું? કહ્યું કે જ્ઞાન દર્શન અને એક જીવ સમ્યક દ્રષ્ટિ હતો એ મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો, એટલે કે એના દર્શન જ્ઞાન અને ચારિત્ર એ મિથ્યા થયા, અજ્ઞાનરૂપ થયા, જૂઠા થયા. એ જૂઠા થયા એથી કરીને પૂતગલ દ્રવ્ય રૂપ જે કર્મ એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. વળી પૂતગલ દ્રવ્ય હણાતા દર્શન જ્ઞાન ચારિત્ર હણાતા નથી, માટે જીવના કોઈ ગુણો પૂતગલ દ્રવ્યમાં નથી. આવું જાણતા સમ્યકદર્શીને અચેતન વિષયોમાં રાગાદી થતા નથી. શા માટે જીવને જ્ઞાનીને પરદ્રવ્યમાં રાગાદી થતા નથી? કે જ્ઞાનીને તો પોતાના સ્વભાવનું સુખ વર્તે છે, તો એ સુખ છે તો આત્માનો પર્યાય છે, આત્માનો ગુણ છે, તો એ એવો ગુણ કોઈ પૂતગલ દ્રવ્યમાં છે નહીં. એટલે પૂતગલ દ્રવ્યમાંથી જ્ઞાનીને સુખ આવે એવું જ્ઞાની માનતા નથી, અને જે સુખ એને આવે નહીં, કોઈ પણ વસ્તુ પૂતગલ દ્રવ્ય પોતાને ઉપયોગી નથી, એટલે જ્ઞાની છે એને પૂતગલ દ્રવ્ય પ્રત્યે રાગ થતો જ નથી. આ વાત અહીંયા સ્પષ્ટ કરવામાં આવી છે. જ્યારે અજ્ઞાનનો અભાવ થાય અર્થાત સમ્યકદર્શી થાય ત્યારે તેઓ ઉપસ્થાન આ રીતે રાગ દ્વેષ મોહ પૂતગલમાં નથી, તેમજ સમ્યકદૃષ્ટિમાં પણ નથી. તેથી શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિથી જોતા તેઓ છે જ નહીં. અહીંયા એક વાત એ પણ સ્પષ્ટ કરી કે રાગ જે છે એ નથી જીવના સ્વભાવમાં, રાગ નથી પૂતગલ દ્રવ્યમાં, પણ રાગ તો એક ક્ષણિક ભાવ જીવે પોતે અજ્ઞાન દશામાં ઊભો કર્યો છે. કેમ ઊભો કર્યો છે? કે પરદ્રવ્ય સામે જોઈને રાગ કર્યો છે. માટે રાગ નથી આત્મામાં, રાગ નથી પૂતગલમાં. તો જ્ઞાની જે છે જ્ઞાનરૂપ પોતે પરિણમી ગયા છે, એટલે કોઈ પણ પરદ્રવ્યની અંદર એમને રાગ થતો નથી, કારણ કે એમને પરદ્રવ્ય સાથે કોઈ સંબંધ દેખાતો નથી. હવે અહીંયા ગાથા 372ની વાત છે કે કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહીં ગુણ ન કરે, તેથી બધા એ દ્રવ્યની સ્વભાવથી ઉપજે ખરે. તો આ એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે સંબંધ નથી, એ વાત અહીંયા ફરી કરવામાં આવી છે કે અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યની ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી. તેથી એ સિદ્ધાંત કે સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઉપજે છે. વળી જીવને પરદ્રવ્ય રાગાધિક ઉપજાવે છે એમ શંકા ન કરવી, કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણોનો ઉત્પાદક કરવાની અયોગ્યતા છે. કેમ કે સર્વ દ્રવ્યો સ્વભાવથી જ દ્રવ્યનો સ્વભાવથી જ ઉત્પાદ થાય. કોઈ પરદ્રવ્ય આપણે રાગાદી કરાવી દઈએ એ વાત જૂઠી છે. નિમિત્ત આપણે રાગાદી કરાવી દઈએ એ વાત જૂઠી છે. નિમિત્તમાં પરદ્રવ્યો બધા સ્ત્રી પુત્ર ધન આદિ જે કંઈ વાતો, નગર ગામ નગર આદિ જે વાતો એ આપણને રાગ ઉત્પન્ન કરે એ વાત જૂઠી છે. જીવ પોતે પરને વશ થઈ અને પોતે રાગ ઉત્પન્ન કરે છે.
આ દ્રવ્યો એને વશ, પરદ્રવ્યો કંઈ આત્માને વશ કરતા નથી. કેમ કે પરદ્રવ્ય બીજા દ્રવ્યમાં કંઈ કરી શકે જ નહીં. તો અહીંયા વાત સ્પષ્ટ કરી છે કે રાગાદી ભાવ છે એ પરદ્રવ્ય કરાવે છે. જેમ સાંખ્યમતી માને કે પ્રકૃતિ છે તે રાગાદી ભાવ કરાવે છે, એવું જૈન દર્શનમાં છે નહીં. જૈન દર્શનમાં તો સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અજ્ઞાન અવસ્થામાં જીવ રાગાદીનો કરતા છે, જ્ઞાન અવસ્થામાં જીવ પોતાના સ્વભાવનો કરતા છે અને રાગાદીનો કરતા નથી. આ અપેક્ષા ભેદથી વાત સમજાવવામાં આવી. અહીંયા એ વાત કરવામાં આવી, એક દ્રવ્યના ગુણ બીજા દ્રવ્યમાં જતા નથી. એટલા માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પોતાના જેવા ગુણની ઉત્પત્તિ પણ કરી શકતું નથી. માટે સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં જ છે. એ સિદ્ધાંત છે એ અહીં બતાવ્યું છે. કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહીં, માટી જ કુંભારના સ્વભાવને નહીં સ્પર્શતી થકી પોતાના સ્વભાવથી કુંભ ભાવે ઉપજે છે. કુંભાર એ કદી એક ઘડો કર્યો જ નથી. આ વાત સમજવી બહુ મુશ્કેલ છે. કેમ કે ઘડો જે છે એ માટીમય છે, માટીની એક પર્યાય છે, એ ઘડારૂપ છે. એ ઘડાની અંદર કુંભારનો કંઈ આવતું નથી. કુંભારમાં જો રાગ થાય, દ્વેષ થાય, ક્રોધ થાય, એવો ક્રોધ કાંઈ ઘડામાં આવતો નથી. કુંભારે ઘડા કરવાનો રાગ કર્યો એવો રાગ પણ ઘડામાં આવતો નથી. એટલે માટી છે તે જ ઘડાની કરતા છે. આ નિશ્ચયથી વાત આમ છે. કુંભાર ઘડાને કરે છે તો વ્યવહાર નહીંનું એટલે જુઠ્ઠા નહીંનું કથન છે. તો અહીંયા એ વાત સ્પષ્ટ કરી દીધી છે. અને હવે પાછું એક આખો વિષય પાછો થોડો બદલાઈ જાય છે. ગાથા 373 થી 382 સુધી આ ગાથાની અંદર પરદ્રવ્ય અને જીવને કાંઈ સંબંધ નથી એવી વાત બતાવવા, ખરેખર તો એવી વાત બતાવવા માગે છે. અહીંયા શું કહેવા માગે છે કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિ રૂપે પરિણમતા પૂતગલો આત્માને કાંઈ કહેતા નથી કે તું અમને જાણ, અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. બંને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન, સંબંધ વિનાનો તટસ્થ છે. તો પણ અજ્ઞાની જીવ સ્પર્શાદિકને સારા નરસા માનીને રાગદ્વેષિત થાય છે, તે એનું અજ્ઞાન છે. આ અર્થની હવે આ ગાથા કઈ ગાથાઓ કઈ 373 થી આ ગાથાઓ ચાલુ થાય છે. તે 373 થી 382 સુધી આ વાત સ્પષ્ટ કરી છે. શું વાત સ્પષ્ટ કરી છે કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દાદિ રૂપે પરિણમતા જે પૂતગળો તે આત્માને કંઈ કહેતા નથી. પૂતગળો આપણે કંઈ ઘર એમ નથી કહેતું કે તું મારી ઉપર રાગ કર. કોઈ બગીચો એમ નથી કહેતો કે તું મને જોને મારી ઉપર રાગ કર. જીવ પોતે એને રાગ કરે. કોઈ સારી ચીજ દેખી, કોઈ મ્યુઝિયમમાં ગયા ને સારી ચીજ દેખી તો મ્યુઝિયમની ચીજ તો જળ પડી છે બધી, એ જળ વસ્તુ એમ નથી કહેતી કે તું મને રાગ કર. પણ આ જીવ પોતે અજ્ઞાન અવસ્થામાં એને સારા નરસા માનીને રાગ કરે છે. એ વાત અહીં સ્પષ્ટ આ 373 ગાથાથી 382 ગાથામાં સમજાવી છે. કહે છે કે રે પૂતગલો બહુવિધ નિંદા સ્તુતિ વચન રૂપ પરિણમે, તેને સુણી મુજને કહ્યું ગણી રોષ તોષ જીવો કરે. પૂતગલ ધરો શબ્દાતીત પણ તેનો ગુણ અન્ય છે, તો નવ કહ્યું પણ કંઈ પણ તને હે અબુધ રોષ તું કેમ કરે. શુભ કે અશુભ જે શબ્દ તે તું સુણ મને એમ ન તને ન કહે ને જીવ પણ ગ્રહવા ન જાય કર્ણ ગોચર શબ્દને. શુભ કે અશુભ જે રૂપ તે તું જો મને ન તને કહે તે જીવ પણ ગ્રહવા ન જાય ચક્ષુ ગોચર રૂપને. શુભ કે અશુભ જે ગંધ તે તું શું મુજને નવ કહે તેને જીવ પણ ગ્રહવા ન જાય ઘ્રાણ ગોચર ગંધને. શુભ કે અશુભ રસ જે હને તું ચાખ મુજને નવ કહે ને જીવ પણ ગ્રહવા ન જાય રસન ગોચર રસને. શુભ કે અશુભ જે સ્પર્શ તે તું સ્પર્શ મુજને નવ કહે ને જીવ પણ ગ્રહવા ન જાય કાય ગોચર સ્પર્શને. શુભ કે અશુભ જે ગુણ તે તું જાણ મુજને નવ કહે ને જીવ પણ ગ્રહવા ન જાય બુદ્ધિ ગોચર ગુણને. શુભ કે અશુભ જે દ્રવ્ય તે તું જાણ મુજને નવ કહે ને જીવ પણ ગ્રહવા ન જાય બુદ્ધિ ગોચર દ્રવ્યને. આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપશમ, અરે સુબુદ્ધિને પામે નહીં એ પર ગ્રહણ કરવા ચાહે. અહીંયા હવે આને ગાથાર્થ આપણે જોઈએ. ગાથા 373 ગાથા અર્થ કહે છે બહુ પ્રકારના નિંદા અને સ્તુતિના વચન રૂપે પૂતગળો પરિણમે છે. જે કંઈ શબ્દો છે એ બધા પૂતગળની પર્યાય છે. હવે આ શબ્દો, નિંદા શબ્દો બે પ્રકારના હોઈ શકે. નિંદા રૂપ પણ શબ્દો હોય અને સ્તુતિ રૂપ પણ શબ્દો હોઈ શકે. તો
પણ એ બંને સ્તુતિરૂપ હોય કે નિંદારૂપ હોય, એ બંને પૂતગળના જ પરિણામ છે. અને આ પૂતગળના પરિણામ હોવાથી પૂતગળ એમ કહેતા નથી કે તું અમને સાંભળીને તું રાગદ્વેષ કર. પણ અજ્ઞાન અવસ્થામાં જીવ રાગદ્વેષ કરે છે. આજે મને કહ્યું જેમ આમ કહે છે ને, બહુ પ્રકારના નિંદા અને સ્તુતિના વચનો રૂપે પૂતગળો પરિણમે છે. તેમને સાંભળીને અજ્ઞાની જીવ મને કહ્યું એમ માને રોષ તથા તોષ કરે છે, અર્થાત ગુસ્સો થાય છે અને ખુશી થાય છે. પૂતગલ દ્રવ્ય શબ્દપણે પરિણમ્યું છે. તેના ગુણ જો અન્ય છે તો હે અજ્ઞાની જીવ, તને કંઈ પણ કહ્યું નથી. તું અજ્ઞાની થયો તો શા માટે રોષ કરે છે? અશુભ અથવા શુભ જે શબ્દ તે તને એમ નથી કહેતા કે તું મને સાંભળ. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને સ્વતેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવા જતો નથી. તો શું કહે છે કે આત્મા અને દ્રવ્યો બંને પોતપોતે પોતપોતા ભિન્ન જ રહે છે. અને શબ્દ શબ્દરૂપે છે. એ શબ્દ પોતે આત્માને કહેતા નથી કે તું મને સાંભળ. અને આત્મા પોતે પણ પોતાનું સ્થાન ચૂકીને એના શબ્દને સાંભળવા જતો નથી. આત્મા પોતાના સ્થાનમાં, શબ્દ પોતાના સ્થાન. અજ્ઞાની એને જાણે કે મને કહ્યું, મેં સાંભળ્યું, મને કહ્યું, અને આ શબ્દો દ્વારા મારું અપમાન કરવામાં આવ્યું એમ માનીને એ રોષતોષ કરે છે. પણ શબ્દો તો પૂતગળ છે. એ તો એને પૂતગળ રૂપે જાણે તો જ્ઞાનીને પૂતગળ રૂપ જાણે છે તો જ્ઞાનીને કોઈ નિંદા કે સ્તુતિ થતી નથી. એ જ પ્રમાણે શુભ અશુભ ગંધની વાત કરી, એ જ પ્રમાણે શુભ કે અશુભ રસની વાત કરી, એ જ પ્રમાણે શુભ કે અશુભ સ્પર્શની વાત કરી. આ પ્રમાણે શુભ અશુભ દ્રવ્ય તને એમ નથી કહેતા કે તું મને જાણ. અને આત્મા પણ તેને બુદ્ધિમાં વિષયમાં આવેલા દ્રવ્યને ગ્રહણ કરવા જતો નથી. તો શુભ અશુભ જે સ્પર્શ, શુભ અશુભ જે રસ અને શુભ અશુભ જે ગંધ, એમ નથી કહેતા કે તું મને ચાખ કે તું મને ગંધ સુગંધ. એ જ પ્રમાણે આગળ કહે છે કે શુભ કે અશુભ જે શબ્દ છે એમ નથી કહેતું કે તું મને જાણ. કે અશુભ જે શબ્દ જે છે તે જે ભાવ છે એમ નથી કહેતા તું અમને જાણ. અને આત્મા પણ પોતાનું સ્થાન ચૂકીને બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને ગ્રહવા જતો નથી. આવું જાણીને પણ મૂળ જીવ ઉપશમને પામતો. જ્યારે વસ્તુ સ્વરૂપ આમ સ્પષ્ટ છે, બંને દ્રવ્યો ભિન્ન છે, જીવ ને અજીવ બંને ભિન્ન છે, તેમ છતાં અજ્ઞાની પોતે રાગ દ્વેષરૂપ પરિણમીને દુઃખી થાય છે. તો એ વાત કરે છે આવું જાણીને પણ એ મૂળ જીવ ઉપશમને એટલે શાંત થતો નથી, પોતે શાંતિને પામતો નથી. અને શિવ બુદ્ધિને નહીં પામેલો પોતે પરને ગ્રહવાનું મન કરે છે. એટલે શિવ બુદ્ધિ એટલે કલ્યાણકારક જે બુદ્ધિ, એટલે કે જે સમ્યક બુદ્ધિને આ મૂળ પામેલો નથી. એટલે પરદ્રવ્યને ગ્રહવા, પરદ્રવ્યને ભોગવવા, પરદ્રવ્યને પામવા આ જીવ જાય છે. પણ એ વાત જુઠ્ઠી છે. કોઈ પરદ્રવ્ય તારામાં આવી શકશે નહીં, કોઈ પરદ્રવ્ય તને સુખી કરી શકશે નહીં. માટે તું એથી વિરામ પામ. અને જ્ઞાનીઓ આ પરદ્રવ્યરૂપ વસ્તુને જેમ છે તેમ જાણે છે અને પોતાના સ્વભાવને જેમ છે તેમ જાણે છે. એટલે એમને પરદ્રવ્ય પ્રત્યે, ઇન્દ્રિયના વિષયો પ્રત્યે એમને કોઈ પણ રીતે રાગ થતો નથી. તો અહીંયા આને ભાવાર્થની અંદર કહે છે કે શબ્દાદિક જળ પૂતગલ દ્રવ્યના ગુણો છે. તેઓ આત્માને કંઈ કહેતા નથી કે તું અમને ગ્રહણ કર, અર્થાત તું અમને જાણ. અને આત્મા પણ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેને ગ્રહવા, જાણવા તેમના પ્રત્યે જતો નથી. જેમ શબ્દાદિક સમીપ ન હોય ત્યારે આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે, તેમ શબ્દાદિક સમીપ હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જાણે. કેમ કે આત્માનું સ્વરૂપ તો જ્ઞાન છે, તો જ્ઞાન છે, એનું કામ જાણવાનું છે, તો પોતે જાણે જ છે. આમ પોતાના સ્વરૂપથી જાણતા એવા આત્માને પોતાના સ્વભાવથી જ પરિણમતા શબ્દાદિક કિંચિત માત્ર પણ વિકાર કરતા નથી. જેમ પોતાના સ્વભાવથી જ પ્રકાશતા દીવાને ઘટપટાદી પદાર્થો વિકાર કરતા નથી, આવો વસ્તુ સ્વભાવ છે. તો પણ જીવ શબ્દને સાંભળીને, રૂપને દેખીને, ગંધને સૂંઘીને, રસને આસ્વાદીને, સ્પર્શને સ્પર્શીને, ગુણ દ્રવ્યને જાણીને તેમને સારા નરસા માની રાગદ્વેષ કરે તે અજ્ઞાન છે. અહીંયા કહ્યું કે આ તો અજ્ઞાનની ક્રિયા છે કે રાગદ્વેષ કરવો, પરદ્રવ્ય સામે રાગદ્વેષ કરવો એ અજ્ઞાનની ક્રિયા છે. જ્ઞાની તો જાણે છે કે પરદ્રવ્ય છે તે પરદ્રવ્ય છે,
એ કદી મારા રૂપ થયું નથી, મારા રૂપ થશે નહીં. અને પરદ્રવ્ય આપણને પરાણે કોઈ કહેતા ને તું મને સાંભળ, શબ્દ એમ નથી કહેતું કે તું સાંભળ, પણ જીવ પોતે શબ્દ સુસ્વર હોય તેમાં રાગ કરીને સાંભળવા જાય છે અને આ પ્રમાણે પોતે રાગ કરે છે. તો શબ્દ કંઈ આપણે રાગ કરાવતા નથી, પણ આત્મા પોતે જ રાગ પોતે કરી અને પરને વશ થાય છે. એ વાત અહીં સ્પષ્ટ કરવામાં આવે છે કે આત્મા પોતે અપરાધી છે, પોતે પરદ્રવ્યને જોઈને રાગ કરે છે અજ્ઞાન અવસ્થામાં. પણ જ્ઞાની છે એ પરદ્રવ્યને જોઈને રાગ કરતો નથી, કે જ્ઞાની જાણે છે કે પરદ્રવ્યને એને પોતાને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી અને પરદ્રવ્ય કોઈ દિવસ એના પોતાના થાય નહીં, પરદ્રવ્ય કદી એને સુખ આપી શકે નહીં. આ વાત આ પ્રમાણે 373 ગાથા સુધી કહી. હવે 373 થી 382 ગાથા સુધી હવે 383 ગાથાથી પછી વિષય ફરે છે. શું આ પ્રતિક્રમણનો વિષય હવે આવે છે. ગાથા 383 થી આ 386 સુધી શું કહે છે કે શુભ ને અશુભ અનેકવિધ પૂર્વે કરેલું કર્મ જે તેથી નિવર્તન આત્મને તે આત્મા પ્રતિક્રમણ છે. શુભ કે અશુભ ભાવિ કર્મ જે ભાવમાં બંધાય છે તેથી નિવર્તન જે કરતે આત્મા પચકાણ છે. શુભ કે અશુભ અનેકવિધ વર્તમાને ઉદિત છે દોષથી જે ચેતતો જીવ આલોચના કરે, પચખાણ નિત્ય કરે અને પ્રતિક્રમણ જે નિત્ય કરે આલોચના એ આત્મા ચારિત્ર છે. અહીંયા આ ચારિત્રની વાત આચાર્ય દેવે કરેલી છે અને પ્રતિક્રમણ, પચખાણ અને આલોચના શું છે એનું અહીંયા વિવેચન કરેલું છે. તો કહે છે કે પૂર્વે કરેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું જ્ઞાનાવરણાદિ શુભ કે અશુભ કર્મ તેનાથી જે આત્માને પોતાને નિવર્તાવે છે તે આત્મા પોતે પ્રતિક્રમણ છે. તો અહીંયા તો નિશ્ચયથી કહ્યું કે પ્રતિક્રમણ શું છે કે પ્રતિક્રમણ પોતાનું સ્વરૂપ છે. એટલે કે જે વખતે આત્મા પોતાને સદુપયોગ કરે છે, એટલે કે જ્ઞાની થાય છે અને પોતાના સ્વરૂપને દેખે છે, તે સમયે જ એ ત્રણેય વાત એક જ સમયે હોય છે. જ્ઞાનીને પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના એ બધે એક સમય નિશ્ચિતથી એક જ સમયે હોય છે. કેમ કે જ્યાંથી જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું ત્યાંથી જ એ જ્ઞાની પોતે દ્રષ્ટા થયો. એટલે કે પૂર્વના જે કંઈ ભાવો હતા એ ભાવનો પોતે અકર્તા થયો. ભાવિક જે કંઈ ભાવો હતા એ ભાવોના એને પચખાણ થયા, કે એ ભાવો પ્રત્યે એની વૃત્તિ જાય નહીં, એને એ ભાવો કરવાની વૃત્તિ થતી નથી. શુભ કે અશુભ ભાવ ના પણ એને પચખાણ થયા. હવે તો પોતે જ્ઞાતા દ્રષ્ટા છે અને શુભાશુભ ભાવનો કરતા નથી. આ પ્રમાણે અને વર્તમાને જે ઉદયમાં આવે છે શુભ ને અશુભ કર એ દોષ છે અને એનો જ્ઞાની દ્રષ્ટા છે. તો આ ત્રણ વાત નિશ્ચય નથી. પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાન એ સદુપયોગ છે. સદુપયોગમાં આ ત્રણેય વાત આવી જાય છે. તો આ નિશ્ચયથી પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાનની વ્યાખ્યા આપવામાં આવી છે. અહીંયા ભાવાર્થમાં એ વાત સ્પષ્ટ કરી છે કે ચારિત્રમાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાનું વિધાન છે. તેમાં પૂર્વે લાગેલા દોષથી આત્માને નિવર્તાવો તે પ્રતિક્રમણ છે. ભવિષ્યના દોષ લગાડવાનો ત્યાગ કરવો તે પ્રત્યાખ્યાન છે અને વર્તમાન દોષથી આત્માને જુદો કરવો તે આલોચના છે. અહીં તો નિશ્ચય ચારિત્રને પ્રધાન કરીને કથન છે. માટે નિશ્ચયથી વિચારતા તો જે આત્મા ત્રણેય કાળના કર્મોથી પોતાને ભિન્ન જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે, તે આત્મા પોતે જ પ્રતિક્રમણ છે, આત્મા પોતે જ પ્રત્યાખ્યાન છે અને આત્મા પોતે જ આલોચના છે. એમ પ્રતિક્રમણ સ્વરૂપ, પ્રત્યાખ્યાન સ્વરૂપ અને આલોચના સ્વરૂપ આત્માનું નિરંતર અનુભવન તે જ નિશ્ચય ચારિત્ર છે. એટલે કે સદુપયોગ જે છે એ જ ચારિત્ર છે. જેટલો પોતાના આત્મામાં સ્થિરતા તેટલું જ ચારિત્ર છે અને આ જે સદુપયોગ છે તે જ ચારિત્ર છે. અને એ જ વાત અહીંયા કરી કે આત્મા પોતે પચખાણ છે, આત્મા પોતે પ્રતિક્રમણ છે અને આત્મા પોતે આલોચના છે અને આત્મા પોતે જ ચારિત્ર છે. આ વાત અહીં સ્પષ્ટ કરવામાં આવી છે. જે આ નિશ્ચય ચારિત્ર એ જ જ્ઞાન ચેતના છે. તે જ જ્ઞાન ચેતનાથી સાક્ષાત જ્ઞાન ચેતના રૂપ કેવળ જ્ઞાનમય આત્મા પ્રગટ થાય છે. હવે અહીંયા આ
પ્રતિક્રમણની વાત કરી. નિશ્ચયથી શુદ્ધુપયોગ અગર તો શુદ્ધ પરિણતિ, તો સમ્યક દ્રષ્ટિને જ સાચું પ્રતિક્રમણ છે, સમ્યક દ્રષ્ટિને જ સાચું પ્રત્યાખ્યાન છે, સમ્યક દ્રષ્ટિને જ સાચી આલોચના છે. એ વાત અહીંયા નિશ્ચયથી આચાર્યદેવે બતાવી છે. નિશ્ચય પ્રતિક્રમણ કોને કહેવું, નિશ્ચય પ્રત્યાખ્યાન કોને કહેવું અને નિશ્ચય આલોચના કોને કેવી. તો આ 3 ગાથાનો આ વિષય અહીંયા પૂરો થાય છે. અને હવે ગાથા 388 અને 389માં કર્મબંધનું કારણ શું છે તે કહેવામાં આવે છે. તો કહે છે કે જે કર્મફળનું અને કર્મબંધનું, કર્મફળને કેવી રીતે થાય છે એ વાત આ 2 ગાથામાં કહી છે કે અજ્ઞાનરૂપ ઉપયોગને કરવો, તેના તરફ એકાગ્ર થઈ તેનો અનુભવ કરવો, તે અજ્ઞાન ચેતના છે, તેનાથી કર્મનો બંધ થાય છે કે જે બંધ જ્ઞાનની શુદ્ધતાને રોકે છે. તો અહીંયા ગાથા 387, 388 અને 389 3 ગાથા. જે કર્મફળને વેદ રૂપ કર્મફળ ન કરે તે ફરીએ બાંધે અષ્ટવિધના કર્મને દુઃખ બીજને. જે કર્મફળને વેદ તો જાણે કર્મફળ મેં કર્યું તે ફરીએ બાંધે અષ્ટવિધ કર્મના દુઃખ બીજને. જે કર્મફળને વેદ તો આત્મા સુખી દુઃખી થાય તે ફરીએ બાંધે અષ્ટવિધના કર્મને દુઃખ બીજને. અહીંયા કર્મ જે બંધાય છે અને દુઃખરૂપ જે બીજ છે એ કેમ થાય છે એની વાત અહીંયા કરવામાં આવી છે કે કર્મના ફળને વેદતો થકો. જે આત્મા કર્મફળને પોતાના રૂપ કરે છે, કર્મનું ફળ એટલે સુખરૂપ પોતે માને, પોતાને દુઃખરૂપ માને, અને કર્મના ફળની અંદર જે સંયોગો આવે, અનુકૂળ સંયોગો તે સારા, પ્રતિકૂળ સંયોગો તે ખરાબ, અને અનુકૂળ સંયોગો પ્રત્યે જે રાગ કરે અને અનુકૂળ સંયોગ તે મારા એમ જે માને છે તે એવો આત્મા ફરી 8 કર્મને બાંધે છે. જે કર્મના ફળમાં તન્મય થાય છે, એટલે કે કર્મનું ફળ એટલે ઇન્દ્રિયના વિષયોની અંદર જે તન્મય થાય છે. અગર તો જગતની અંદર જે મોટો હોદ્દો મળ્યો હોય, હોદ્દાની અંદર તન્મય થાય છે અને પોતે સુખી છે એનાથી એમ માને. અગર તો પરદ્રવ્યથી પોતે પ્રતિકૂળ પર દુઃખી છે જે એ પ્રમાણે જે માને છે અને સુખી દુઃખી થાય છે તે ફરી 8 પ્રકારના કર્મને બાંધે છે. ને કર્મના ફળને વેચતો થકો. જે આત્મા કર્મફળ મેં કર્યું એમ જાણે છે તે ફરી 8 પ્રકારના કર્મને દુઃખના બીજને બાંધે છે. એટલે કે આ કર્મના જે ફળ છે, આ પૈસા છે, આ સ્ત્રી છે, આ કુટુંબ છે, આ ઘર છે, એ બધાને જાણે મેં તાયરાણ, એ બધાને તો એ પ્રમાણે એમ જે જીવ માને છે કે આ પૈસા હું કમાણો આ તે, તો એ ફરી 8 પ્રકારના અજ્ઞાન છે અને 8 પ્રકારના કર્મને પોતે બાંધે છે. અને કર્મના ફળને વેચતો થકો. જે આત્મા સુખી દુઃખી થાય છે તે ફરીને પણ 8 પ્રકારના કર્મને બાંધે છે. આ કર્મના ફળની અંદર જ્ઞાનીને સુખ દુઃખ છે જ નહીં. અજ્ઞાની કર્મના ફળમાં પ્રતિકૂળ સંયોગોમાં દુઃખી થઈ જાય અને અનુકૂળ સંયોગોમાં રાજી થઈ જાય. તો આવો જે થાય છે તો એ ફરી કર્મને બાંધે છે. પણ જ્ઞાની પોતે સુખી દુઃખરૂપ થતા નથી એટલે કર્મને બાંધતા નથી. આ પ્રમાણે આ 3 ગાથાની અંદર એક વિષય બીજો કયો કે ભાઈ કર્મનું બંધનું કારણ કયું કે શું કે જીવ જો કર્મફળને પોતે કર્યું એમ માને, કર્મફળને પોતે ભોગવી શકે છે એમ માને તો, અને કર્મફળથી સુખી દુઃખી થાય તો ફરી 8 પ્રકારના કર્મને બાંધે. તો અહીંયા આ જીવ કેવી રીતે કર્મ બાંધે છે એ વાત અહીંયા સ્પષ્ટ કરી. અને હવે ગાથા 390 થી 304 સુધી આ વિષયો પાછો બદલાઈ જાય છે. 390 થી 304 સુધીનો શું કહે છે કે અહીંયા અહીંયા કળશ છે 237, એક 237ના કળશની અંદર 233 અને 234નો કળશ છે. 34ના કળશમાં આ વાત બતાવવામાં આવી છે કે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર આ છે, તેથી જ્ઞાનને કરતા ભોગતાપણાથી ભિન્ન બતાવ્યું. અત્યાર સુધી આ વાત થઈ કે આત્મા
એ પર ભાવનો કરતા ભોગતા નથી. હવેની ગાથામાં એમ કહે છે કે હવેની ગાથાઓમાં અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવોથી જ્ઞાનને ભિન્ન બતાવશે. તો એ ગાથા કઈ ગાથાઓ છે, શું બતાવે છે આ ગાથામાં? અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવોથી જ્ઞાનને ભિન્ન, એટલે કે આત્મા અન્ય દ્રવ્યના ભાવોથી અને અન્ય દ્રવ્યોથી ભિન્ન છે એમ હવે આ ગાથામાં બતાવે છે. અત્યાર સુધી આત્મા પરનો કરતા ભોગતા નથી એ બતાવ્યું. હવે પછીની આ જે ગાથાઓ છે 304 સુધીની એની અંદર આ વાત સ્પષ્ટ કરે છે. હવેની ગાથામાં જ્ઞાનને સ્પષ્ટ રીતે સર્વ વસ્તુથી ભિન્ન બતાવે છે. તો એ ગાથાઓ છે 390થી માંડીને. રે શાસ્ત્ર તે નથી જ્ઞાન તેથી શાસ્ત્ર કંઈ જાણે નથી, જે કારણે જ્ઞાન જુદું શાસ્ત્ર જુદું જીન કહે. રે શબ્દ તે નથી જ્ઞાન તેથી શબ્દ કંઈ જાણે નહીં, તે કારણે જ્ઞાન જુદું શબ્દ જુદો જીન કહે. તે રે રૂપ તે નથી જ્ઞાન જેથી રૂપ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું રૂપ જુદું જીન કહે. રે વર્ણ છે નહીં જ્ઞાન તેથી વર્ણ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું વર્ણ જુદો જીન કહે. રે ગંધ તે નથી જ્ઞાન તેથી ગંધ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું ગંધ જુદું જીન કહે. રે રસ નથી તે જ્ઞાન તેથી રસ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું રસ જુદો જીન કહે. રે સ્પર્શ નથી તે જ્ઞાન તેથી સ્પર્શ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું સ્પર્શ જુદો જીન કહે. રે કર્મ તે નથી જ્ઞાન તેથી કર્મ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું કર્મ જુદું જીન કહે. રે ધર્મ છે તે નહીં જ્ઞાન તેથી ધર્મ કંઈ જાણે, તે કારણે છે જ્ઞાન જુદું ધર્મ જુદો જીન કહે. અધર્મ તે નથી જ્ઞાન જેથી અધર્મ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું અધર્મ જુદો જીન કહે. રે કાળ તે નથી જ્ઞાન તેથી કાળ કંઈ જાણે નથી, તે કારણે છે જ્ઞાન જુદું કાળ જુદો જીન કહે. આકાશ તે નથી જ્ઞાન તે આકાશ કંઈ જાણે નહીં, તે કારણે આકાશ જુદું જ્ઞાન જુદું જીન કહે. નથી જ્ઞાન અધ્યવસાન તેથી અચેતન તેહ છે, તે કારણે છે જ્ઞાન જુદું જુદું અધ્યવસાન તે. રે સર્વદા જાણે તેથી જીવ જ્ઞાયક જ્ઞાની છે, ને જ્ઞાન છે જ્ઞાયકથી અવ્યતિરિક્ત એમ જ્ઞાતવ્ય છે. સમ્યક તો ને સંયમ તથા પૂર્વાગત સૂત્રો અને પ્રથમાધર્મ દીક્ષા વળી બુદ્ધ પુરુષ માને જ્ઞાનને. આ 304 ગાથા 390થી આ 304 ગાથા 15 ગાથાની અંદર એક જ વિષયને બહુ સ્પષ્ટતાથી બતાવી દીધો છે કે આમાં શું બતાવ્યું. તો આ ગાથાઓનો ભાવાર્થ લઈએ તો ભાવાર્થમાં તરત આ વાતનો બહુ સ્પષ્ટતા કરવામાં આવી છે. બસ ચાલો હવે પૂરું થયું. હવે એક થશે ગાથા, બસ કાલ કરી નાખશું.